Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance. Unit 1, Valuation and Verification of Assets and Liabilities. મિલકતોને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન. આ યુનિટમાં ઇનિશિયલી આપણે પર્ટિક્યુલર ચકાસણી એટલે કે વેરિફિકેશનના બેઝિક પોઈન્ટ ડિસ્કસ કરેલા હતા. પછી આપણે વેલ્યુએશન એટલે કે મૂલ્યાંકનના બેઝિક પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા હતા. બંનેનો ડિફરન્સ પણ ડિસ્કસ કરેલો છે. અને પછી આપણે મિલકતોની વિવિધ કિંમતો કઈ કઈ હોય અને કેવી રીતે દર્શાવાય છે એની વાત કરી. પછી વેરિયસ ટાઈપ્સની અસેટ્સ હોય, જુદી જુદી મિલકત હોય એની ચકાસણી વેરિફિકેશન કરતી વખતે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં લેવાના હોય છે એની વાત કરી. અને પછી આપણે ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ પ્રકારની મિલકતો છે એનું વેરિફિકેશન અને વેલ્યુએશન, ચકાસણી અને મૂલ્યાંકન કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરી. અને ત્યારબાદ આપણે અમુક પ્રકારના દેવાની ચકાસણી મૂલ્યાંકન કેવી રીતે થાય એની વાત કરી રહ્યા હતા. જેમાં દેવામાં જવાબદારીમાં આપણે શરૂઆતમાં શેરમૂડી અને લેણદારોની ચર્ચા કરી. હવે આપણે ડિબેન્ચર જે છે એનું વેરિફિકેશન વેલ્યુએશન કઈ રીતે થાય છે એની વાત કરવાની છે. ડિબેન્ચર આપણે જાણીએ છીએ, આપણે લાસ્ટ સેમમાં એફએમમાં પણ ડિબેન્ચર્સ વિશે બેઝિક બધું જ ડિસ્કસ થઈ ગયું છે. સો આપણે ખબર છે કે ડિબેન્ચર એ કંપનીના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે, એટલે એની રસીદો તપાસવી જોઈએ. ડિબેન્ચરનું જ્યારે વેલ્યુએશન વેરિફિકેશન મૂલ્યાંકન ચકાસણી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કે જે ડિબેન્ચર અંગેનો અગત્યનો દસ્તાવેજ છે એની ચકાસણી કરવી જોઈએ. કંપનીના MOA અને AOA મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન આવેદનપત્ર અને નિયમનપત્ર એ બંનેનો અભ્યાસ કરી અને કંપનીના અધિકારો તપાસવા જોઈએ. એ બંને વાંચીએ તો એના ઉપરથી ખ્યાલ આવે ઓડિટરને કે કંપનીને બોરોડ કેપેસિટી આપવામાં કેટલી આવેલી છે, નાણાં ઉછીના લેવાની સત્તા કંપની પાસે કેટલી છે અને એ મર્યાદા એની પાલન કરીને જ એણે ડિબેન્ચર બહાર પાડેલા છે કે કેમ એ વસ્તુ ખ્યાલ આવે. પછી ડિબેન્ચર પણ શેરની જેમ વટાવ કે પ્રીમિયમથી બહાર પાડી શકાય. તો એવી રીતે પાડેલા હોય વટાવ પ્રીમિયમથી બહાર, ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમથી, તો એની યોગ્ય રીતે નોંધ થઈ છે અને જે ખર્ચ થાય એની ફાળવણી યોગ્ય રીતે પાકા સરવૈયામાં થઈ છે કે કેમ એની પણ ખાતરી કરવી જોઈએ. પછી ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીની મિલકત ઉપર બોજ અગર ઊભો કરવામાં આવ્યો હોય, કારણ કે ડિબેન્ચર જે છે એ ઊંચીની મૂડી છે, તો એના ઉપર બોજ ઊભો કરવામાં આવ્યો હોય તો બોજ કે ગીરોપત્રકમાં દર્શાવ્યા પ્રમાણેની વિગતો તપાસી અને એના ખરાબપણાની ખાતરી કરી લેવી જોઈએ. ડિબેન્ચર અગર તારણવાળા હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તારણવાળી લોનના શીર્ષક હેઠળ, અને તારણ વગરના હોય તો તારણ વગરના લોનના શીર્ષક હેઠળ એને બતાવેલા છે કે નહીં એ પણ તપાસવું જોઈએ. પછી ડિબેન્ચર ઉપર જે છે વ્યાજ ચૂકવવામાં આવે છે, જેવી રીતે શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એવી રીતે. તો એ ચૂકવણીનો જે સમય છે એ તપાસી અને એ વ્યાજ ચૂકવેલું છે કે કેમ, ન ચૂકવેલું હોય તો એની જોગવાઈ કરી છે કે કેમ, એ બધી તપાસ કરવી જોઈએ. પછી ડિબેન્ચરના નાણાં પરત કરવાની વ્યવસ્થા છે એ કેવા પ્રકારની છે એ જોવું જોઈએ. ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર રિડમ્પશન ફંડ જેને કહેવામાં આવે છે, એની આર્ટિકલ્સમાં જોગવાઈ છે કે અનુરૂપ જોગવાઈ કરેલી છે કે નહીં એની ખાતરી કરવી જોઈએ. અને જોગવાઈ ન હોય તો ઓડિટરે અહેવાલમાં એ વસ્તુ દર્શાવવી જોઈએ કે આ અંગે કોઈ જોગવાઈ થયેલી નથી. તો આ રીતે ડિબેન્ચર જે છે એનું ચકાસણી અને મૂલ્યાંકન કરતી વખતે આ પ્રકારના દસ્તાવેજો ઓડિટરે ધ્યાનમાં લેવાના હોય છે અને આવી બાબતો ઓડિટરે તપાસવાની હોય છે. એના પછી જે દેવાની આપણે ચકાસણી મૂલ્યાંકનની વાત કરવી છે એ છે સંભવિત દેવું અને જવાબદારી, જેને કન્ટિન્જન્ટ લાયબિલિટી કહેવામાં આવે છે. બિઝનેસ છે એમાં અમુક પ્રકારના દેવાઓ આપણને ખબર હોય કે દેવું છે બિઝનેસનું, લાઈક શેરમૂડી છે, ડિબેન્ચર છે, લેણદારો છે, દેવી હુંડી છે, અગાઉથી મળેલી આવક છે, કરવેરાની જોગવાઈ છે, તારણવાળી, તારણ વગરની લોન એટસેટ્રા, બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બધા દેવા અંગે બિઝનેસને જાણ હોય છે કે આ દેવું બિઝનેસમાં છે અને ચૂકવવાનું થશે. તો આ બધા જે ડેટ્સ છે એની બિઝનેસને ઓલરેડી ખબર હોય છે, તો એની જોગવાઈ કરેલી હોય. પણ બિઝનેસમાં જે કંઈ પ્લાનિંગ થતું હોય, આયોજન થતું હોય, અંદાજપત્રો બનતા હોય, એ બધું ફ્યુચર માટે થતું હોય, ભવિષ્ય માટે થતું હોય, અને ભવિષ્ય છે અનિશ્ચિત છે, ફ્યુચર ઇઝ અનસર્ટેન. ઇન દેટ કેસ જેટલા પણ દેવા બિઝનેસે અઝ્યુમ કરેલા હોય, ધારેલા હોય કે આ પ્રકારના દેવાઓ છે, અથવા તો ખ્યાલ હોય કે આવા દેવાઓ છે, તો એની જોગવાઈ કરેલી હોય. પણ આવનારા અનિશ્ચિત ભવિષ્યમાં કંઈક એવું પણ બની શકે કે જેના માટે ધંધાએ કોઈ જોગવાઈ કરી નહોતી, કે જેના માટે પ્રિપેર્ડ હતા નહીં, એવું કંઈક ઓચિંતું કંઈક દેવું આવી પડે, for which business is not prepared financially.
તો એવા દેવાને ચૂકતે કરવાની અગર કેપેસિટી ના હોય, જોગવાઈ ના હોય, તો એવા સંજોગોમાં બિઝનેસને બહુ જ મોટું નુકસાન સહન કરવું પડે. અને આ ન થાય એના માટે જે જોગવાઈ આપણે કરીએ એ છે સંભવિત દેવું કે જવાબદારી, કન્ટિન્જન્ટ લાયબિલિટી માટેની જોગવાઈ. તો અમુક દેવું છે એ ખબર ના હોય પણ ચૂકવવા પાત્ર ભવિષ્યમાં અગર થાય તો એવા સંજોગોમાં આપણે એ દેવું ચૂકવી શકીએ. એટલા માટે થઈને એક કન્ટિન્જન્ટ લાયબિલિટી ફંડ ઊભું કરવામાં આવે કે જે ફંડમાંથી અનિશ્ચિત જવાબદારી જ્યારે ઉપસ્થિત થાય ત્યારે નાણાં ચૂકવી શકાય અને કંપનીની આર્થિક પરિસ્થિતિને ગગડતા અટકાવી શકાય, બચાવી શકાય. તો આવા સંજોગો માટે આ ફંડ ઊભું કરવામાં આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ, કંપની સામે કોઈ મોટી રકમનો દાવો ચાલતો હોય, કેસ ચાલતો હોય, એ મુકદ્દમામાં અગર કંપની જે છે એના ફેવરમાં ચુકાદો ન આવે, કંપની હારે, તો એ મોટી રકમની નુકસાની જે છે ભરપાઈ કરવાની આવે. તો સંભવિત દેવામાં આ પ્રકારનું દેવું હોઈ શકે. એ સિવાય કંપનીએ વટાવેલી હુંડી હોય, એમાં કોઈ હુંડી અગર નકારાય તો એવા સંજોગોમાં આવું દેવું ઉપસ્થિત થાય. કંપની જો કોઈ અન્ય કંપનીના અંશતઃ ભરપાઈ કરેલા શેર ખરીદેલા હોય અને હપ્તો મંગાવવામાં આવે ત્યારે પણ આવી રકમ ભરવી પડે. પછી કંપનીએ અગર ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડેલા હોય, તો આપણે એફએમમાં પ્રેફરન્સ શેરના ટાઈપ્સ ડિસ્કસ કરેલા છે આગળના સેમમાં. જે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરનો ટાઈપ છે એ પ્રેફરન્સ શેરની ખાસિયત, સ્પેશિયાલિટી શું છે? એમાં જે છે એ ડિવિડન્ડનું અક્યુમ્યુલેશન થાય છે. દેટ ઇઝ વાય ધ નેમ ઇઝ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. જે ડિવિડન્ડ છે એ અગર કોઈ એક વર્ષે કંપનીને નફો ન થાય તો એ વર્ષનું ડિવિડન્ડ અક્યુમ્યુલેટ થાય છે અને નેક્સ્ટ યરમાં એ વર્ષનું પ્લસ કરંટ યરનું ડિવિડન્ડ કંપનીએ ચૂકવવાનું રહે છે. તો આવા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ જે હોય એમાં અમુક વર્ષો સુધી અગર ડિવિડન્ડ આપેલું ન હોય તો આ ન અપાયેલા ડિવિડન્ડની રકમ પણ સંભવિત દેવું કે જવાબદારી બને. પછી કંપનીએ કોઈ કરાર અગાઉથી કરેલા હોય એમાં અગર કંઈક નુકસાન થાય તો એ પણ જવાબદારી ઉપસ્થિત થઈ શકે. કંપનીએ કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે બાંહેધરી આપેલી હોય અને એ વ્યક્તિ કે સંસ્થા નાદાર જાહેર થાય કે પોતાની જવાબદારીમાં બજાવવામાં નિષ્ફળ થાય તો એ બાંહેધરીના આધારે પણ કંપનીએ અમુક રકમ ચૂકવવી પડે. તો આમ અનેક પ્રકારનું દેવું સંભવિત દેવું હોઈ શકે. અમુક કિસ્સામાં નિશ્ચિત હોય, અમુક કિસ્સામાં અનિશ્ચિત ન પણ હોય. તો આવા સંજોગોમાં કંપની જે છે એણે આ પ્રકારની જોગવાઈ કરવાની રહે છે. હવે આમાં ઓડિટરે કઈ બાબતો તપાસવાની રહે તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે કંપનીના પાકા સરવૈયામાં સંભવિત દેવાની વિગત, એની રકમ દર્શાવવાનું ફરજિયાત છે. તો ઓડિટરે એ વસ્તુ તપાસવી જોઈએ કે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે કે નહીં, સંભવિત દેવાની વિગત અને રકમ દર્શાવેલી છે કે નહીં. સંભવિત દેવું આપણે જાણીએ છીએ કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ છેલ્લે સંભવિત દેવાના શીર્ષક હેઠળ આ રકમ લખવામાં આવે છે. તો એ રકમ જે છે એ મેન્શન થયેલી હોવી જોઈએ. ઓડિટરે કંપનીના જવાબદાર અધિકારી પાસેથી સંભવિત દેવા અંગેનું લેખિત નિવેદન પણ મેળવવું જોઈએ અને એ મુજબ એની જોગવાઈ છે કે નહીં એ પણ જોવું જોઈએ. અને એ અનુસાર પાકા સરવૈયામાં સંભવિત દેવું દર્શાવવામાં આવ્યું છે કે નહીં એ વસ્તુની ખાતરી કરવી જોઈએ. અને સંભવિત દેવા અંગે કંપનીને નુકસાન થવાની અગર શક્યતા જણાતી હોય તો એ અંગે અનામતની જોગવાઈ પણ થયેલી હોવી જોઈએ. આ વસ્તુ પણ ઓડિટરે એન્શ્યોર કરવાની રહે છે. તો અહીંયા આ મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન, વેલ્યુએશન એન્ડ વેરિફિકેશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝનું યુનિટ જે છે આપણું કમ્પ્લીટ થાય છે. એના ક્વેશ્ચન્સ મેં તમને ઓલરેડી આપણા ફિઝિકલ ક્લાસરૂમ કન્ટિન્યુ હતા ત્યારે આપી દીધેલા છે. That's all for this unit. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.